તમારો નવો જન્મ થયો છે સવિતાબેન, પણ તમારે ભગવાનનો નહીં, એ વ્યક્તિનો આભાર માનવો જોઈએ જેણે પોતાનો જીવ જોખમમાં મૂકીને તમને પોતાની એક કિડની આપી છે. જો એ સમયસર ન આવી હોત તો તમારો જીવ બચાવવો અશક્ય હતો. ડૉક્ટરના આ ગંભીર શબ્દો સાંભળીને હોસ્પિટલની પથારીએ સૂતેલા સવિતાબેનની આંખોમાં આંસુ આવી ગયા. એમને પૂરી ખાતરી હતી કે એમનો દીકરો જેમનો તારણહાર બન્યો હશે. પણ જ્યારે નર્સે ધીમેથી દરવાજો ખોલ્યો અને વ્હીલચેરમાં એ કિડની આપનાર વ્યક્તિને રૂમમાં લાવી, ત્યારે સવિતાબેનનું હૃદય જાણે એક પળ માટે થંભી ગયું. એ બીજું કોઈ નહીં પણ એમની પોતાની વહુ મીરા હતી. એ જ મીરા જેને સવિતાબેન દુનિયામાં સૌથી વધુ ધિક્કારતા હતા. સવિતાબેનના ઓઠમાંથી માન એટલું જ નીકળ્યું કે તું, જે દીકરીને મેં ક્યારેય ઘરની સભ્ય ન ગણી, જેને મેં હંમેશા માત્ર ને માત્ર મેળા જ માર્યા, તેણે જ પોતાની જિંદગી દાવ ઉપર લગાવીને મારો જીવ બચાવ્યો. પણ આવું કેવી રીતે બન્યું? શા માટે મીરાએ પોતાના જીવની પરવા કર્યા વિના એ સાસુને નવું જીવન આપ્યું જેણે હંમેશા તેને પીડા જ આપી હતી? આવો આ વાર્તાની શરૂઆત કરીએ. વાત આજથી 3 વર્ષ પહેલાંની છે. અમદાવાદના એક ખૂબ જ સમૃદ્ધ પરિવારના માલિક હતા સવિતાબેન. એમનો એકનો એક દીકરો હતો રોહન, જે ખૂબ જ હોશિયાર અને એક મોટી મલ્ટીનેશનલ કંપનીમાં ઊંચા હોદ્દા ઉપર કામ કરતો હતો. સવિતાબેનને પોતાના દીકરાની સફળતા ઉપર ખૂબ જ ગર્વ હતો. એમણે રોહનના ભવિષ્ય માટે અને ખાસ કરીને એના લગ્ન માટે બહુ મોટા સપના જોયા હતા. એમને તો પોતાના ઘરમાં એવી વહુ જોઈતી હતી જે કોઈ અમીર અને ખાનદાનની દીકરી હોય, જે દહેજમાં મોંઘી ગાડીઓ અને ઘરેણાં લઈને આવે, જેના આવવાથી સમાજમાં એમનો મોભો અને રૂઆબ બેવડાઈ જાય. પણ કહેવાય છે ને કે માણસ ધારે છે કંઈક બીજું અને કુદરત કરે છે કંઈક બીજું જ. રોહનની જિંદગીમાં મીરા નામની એક સામાન્ય છોકરીનો પ્રવેશ થયો. મીરા સ્વભાવે અત્યંત શાંત, સંસ્કારી, સમજુ અને પ્રેમાળ હતી. પરંતુ એની સૌથી મોટી નબળાઈ એ હતી કે તે એક અનાથ આશ્રમમાં ઉછરેલી છોકરી હતી. ન તો કોઈ એનું સગું હતું કે ન તો એની પાસે કોઈ સંપત્તિ હતી. એની પાસે માત્ર એક પવિત્ર હૃદય હતું. જ્યારે રોહને પહેલીવાર ઘરે આવીને સવિતાબેનને બીતા બીતા કહ્યું કે તે મીરાને પ્રેમ કરે છે અને પોતાની જિંદગી એની સાથે જ વિતાવવા માંગે છે, ત્યારે ઘરમાં જાણે કોઈ મોટો ભૂકંપ આવ્યો. સવિતાબેનનો ગુસ્સો કાબુ બહાર જતો રહ્યો. શું કમી છે આપણા ઘરમાં કે તું રસ્તા ઉપરથી ઉઠાવેલી છોકરીને આ ઘરની મહારાણી બનાવવા માગે છે? એનું કુળ હું, એની જાત હું. તેમણે રોહનને બહુ સમજાવ્યો, ગુસ્સો કર્યો, ધમકાવ્યો અને છેલ્લે આંસુઓનું હથિયાર વાપરીને ભાવનાત્મક દબાણ પણ કર્યું. પણ રોહન મીરાના પ્રેમમાં ગળાડૂબ હતો. આખરે એક દીકરાની જીદ સામે એક માએ હથિયાર હેઠા મૂકવા પડ્યા. રોહન અને મીરાના લગ્ન તો થઈ ગયા, પણ સવિતાબેને મીરાને વહુ તરીકે સ્વીકારી નહીં. લગ્ન પછી મીરા જ્યારે પહેલીવાર ઘરમાં આવી ત્યારે સવિતાબેને તેને આશીર્વાદ આપવાના બદલે તિરસ્કારથી મોઢું ફેરવી લીધું. બરાબર અહીંથી શરૂ થઈ મીરાની એક પરીક્ષા. મીરા ગમે એટલું સારું કામ કરે, સાસુને ખુશ કરવાના પ્રયત્ન કરે, પણ સવિતાબેન હંમેશા એમાં કોઈક ને કોઈક ભૂલ શોધી જ કાઢતા. સવારે 5 વાગ્યે ઉઠીને મીરા આખા ઘરની સાફ સફાઈ કરતી, ભાવતા ભોજન બનાવતી, પણ સવિતાબેનના મોઢેથી ક્યારેય પ્રશંસાનો એક શબ્દ પણ ન નીકળતો. ઉલટાનું તેઓ કટાક્ષમાં કહેતા, અનાથ આશ્રમમાં મફતની રોટલીઓ તોડી છે એટલે અહીં કામ તો કરવું જ પડશે ને. આમાં તે મારા ઉપર કોઈ ઉપકાર નથી કરી દીધો. આવા શબ્દો સીધા મીરાના કાળજાને ચીરી નાખતા. એની આંખોમાં આંસુ ઉભરાઈ આવતા, પણ તે ક્યારેય એક પણ અક્ષર સામો નહોતી બોલતી. તે ચૂપચાપ પોતાના ઓરડામાં જઈને ભગવાનની મૂર્તિ સામે રડી લેતી. રોહન આ બધો ખેલ જોતો. તે પોતાની માની કઠોરતા અને પત્નીની સહનશીલતા વચ્ચે એ પીસાઈ રહ્યો હતો. જ્યારે પણ રોહન પોતાની માને સમજાવવા કે લડવા જતો, ત્યારે મીરા તરત જ તેનો હાથ પકડી લેતી અને કહેતી કે રોહન, મારા માટે તું તારી જનેતા સામે ઊંચો અવાજ ન કર. માજી ધીમે ધીમે મને સમજી જશે. મારો પ્રેમ અને મારી સેવા એક દિવસ તેમનું કઠોર દિલ જરૂર પીગળાવશે. મીરાના આ શબ્દોમાં ગજબની ધીરજ હતી.
પણ પરિસ્થિતિ સુધરવાના બદલે બગડતી ગઈ. એક દિવસ ઘરમાં મોટી પૂજા રાખવામાં આવી હતી. શહેરમાંથી ઘણા બધા મહેમાનો અને સગા સંબંધીઓ આવ્યા હતા. મીરાએ સવારથી પરસેવો પાડીને બધા માટે પોતાના હાથે રસોઈ બનાવી હતી. જ્યારે મહેમાનો ડાઇનિંગ ટેબલ ઉપર જમવા બેઠા અને વાનગીઓના મન ભરીને વખાણ કરવા લાગ્યા, ત્યારે એક ખાસ સંબંધીએ પૂછ્યું કે સવિતાબેન, તમારી નવી વહુ તો સાક્ષાત અન્નપૂર્ણા છે. રસોઈમાં તો જાદુ છે. ક્યાં ઘરની દીકરી છે? આ સવાલ સાંભળતા જ સવિતાબેનનો અહંકાર ઘવાયો. એમને લાગ્યું કે મીરા બધાની વાહવાહી લૂંટી રહી છે. તેમણે બધા મહેમાનોની વચ્ચે એકદમ ઊંચા અને કઠોર અવાજે કહ્યું, અરે ક્યાં મોટા ઘરની વાત કરો છો? આ તો સાવ અનાથ છે. આના મા બાપનું કોઈ ઠેકાણું જ નથી. મારા દીકરાએ આંધળા થઈને જીદ કરી એટલે મારે પરાણે લાવવી પડી. બાકી મારા ઘરની વહુ બનવાની આનામાં કોઈ લાયકાત કે ઓકાત જ નથી. અજાણ્યા લોકો વચ્ચે આટલું મોટું અપમાન સાંભળીને મીરાના પગ નીચેથી જમીન સરકી ગઈ. એનું હૃદય ભાંગીને ભૂકો થઈ ગયું. હાથમાં પકડેલો પાણીનો જગ ધ્રુજવા લાગ્યો. તે પોતાના ડૂસકા છુપાવવા રસોડા તરફ દોડી ગઈ. પણ માત્ર 10 મિનિટ પછી જ પોતાની લાલ થયેલી આંખો લૂછીને મીરા ફરીથી પોતાના ચહેરા ઉપર એક મીઠું સ્મિત લાવીને બધા મહેમાનોને આગ્રહ કરીને મીઠાઈ પીરસવા બહાર આવી ગઈ. તેણે નક્કી કરી લીધું કે પોતાની પીડાના કારણે તે ઘરની આબરૂ ક્યારેય નહીં જવા દે. આ ઘટના પછી દિવસો પસાર થતા ગયા. મીરાએ પોતાની ફરજમાં ક્યારેય કોઈ કમી ન આવવા દીધી અને સવિતાબેને પોતાના વર્તનમાં કોઈ બદલાવ ન લાવ્યો. પણ કહેવાય છે ને કે સમય ક્યારે પલટાઈ જાય એ કોઈ કહી શકતું નથી. એક દિવસ એવું બન્યું જેણે આ આખા પરિવારની શાંતિને મૂળમાંથી હલાવી દીધી. સવિતાબેનને છેલ્લા કેટલાક અઠવાડિયાથી ખૂબ જ થાક લાગતો હતો અને એમના પગમાં સોજા રહેતા હતા. તેઓ તેને ઉંમરની નબળાઈ સમજીને સતત અવગણતા રહ્યા. એક સાંજે પોતાના રૂમમાં આરામ કરતા કરતા અચાનક સવિતાબેનને પીઠમાં અને પેટમાં ભયંકર દુખાવો ઉપડ્યો. જોરથી એમની ચીસ નીકળી ગઈ અને આંખો આગળ અંધારા આવવા લાગ્યા. કોઈ કાંઈ સમજે તે પહેલાં તેઓ બેભાન થઈ અને જમીન ઉપર ઢળી પડ્યા. સવિતાબેનના જમીન ઉપર પડવાના અવાજથી આખા ઘરમાં દોડાદોડી મચી ગઈ. રસોડામાંથી મીરા અને ઉપરના રૂમમાંથી રોહન તરત જ નીચે દોડી આવ્યા. પોતાની માને આવી બેભાન હાલતમાં જોઈને રોહનના તો હોંશ જ ઉડી ગયા. મીરાએ જરાય સમય બગાડ્યા વિના સમજદારી વાપરીને તરત જ એમ્બ્યુલન્સ બોલાવી લીધી. સાયરનના ડરામણા અવાજ વચ્ચે તેઓ શહેરની સૌથી મોટી હોસ્પિટલમાં પહોંચ્યા. ઇમરજન્સી રૂમની બહાર રોહન એકદમ સૂન થઈને બેઠો હતો. મીરા દિવાલ પાસે ઊભી સતત ભગવાનને પ્રાર્થના કરી રહી હતી. થોડા કલાકો પછી ડૉક્ટર બહાર આવ્યા. એમના ચહેરા ઉપર તણાવ સ્પષ્ટ દેખાતો હતો. રોહને ગભરાતા અવાજે પૂછ્યું કે સાહેબ, મારી માને શું થયું છે? એ હવે ઠીક તો છે ને? ડૉક્ટરે એક ઊંડો શ્વાસ લીધો અને અત્યંત ગંભીરતાથી કહ્યું, જુઓ રોહનભાઈ, મારે તમને એક ખૂબ જ ખરાબ સમાચાર આપવા પડશે. અમે બધા જરૂરી રિપોર્ટ કઢાવ્યા છે. સવિતાબેનની બંને કિડની ખરાબ રીતે ડેમેજ થઈ ગઈ છે. સાદા શબ્દોમાં કહું તો કિડની કામ કરતી બંધ થઈ ગઈ છે. એમની સ્થિતિ અત્યારે ખૂબ જ નાજુક છે. જો આપણે એમનો જીવ બચાવવો હોય તો બને એટલી જલ્દી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવી પડશે. નહીંતર એમની પાસે બહુ ઓછો સમય બચ્યો છે. આ ભયાનક શબ્દો સાંભળતા જ રોહન જાણે અંદરથી ભાંગી પડ્યો. એની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. જે માએ તેને આંગળી પકડીને ચાલતા શીખવ્યું હતું, તેને આ રીતે મોતના મુખમાં ધકેલાતી જોવી કોઈ પણ દીકરા માટે અસહ્ય પીડા હતી. મીરાએ તરત જ આગળ વધીને રોહનને સંભાળ્યો અને સાંત્વના આપી, તમે હિંમત ન હારો, આપણે કોઈ પણ ભોગે માજીનો જીવ બચાવીશું. તરત જ કિડની આપનાર
યોગ્ય વ્યક્તિની શોધખોળ શરૂ થઈ ગઈ. સૌથી પહેલાં રોહને જ પોતાનો ટેસ્ટ કરાવ્યો. એને પૂરી ખાતરી હતી કે એક દીકરા તરીકે તે પોતાની ફરજ પૂરી કરશે અને માને નવું જીવન આપશે. પણ નસીબને કંઈક બીજું જ મંજૂર હતું. જ્યારે મેડિકલ રિપોર્ટ આવ્યો ત્યારે ખબર પડી કે રોહન અને એની માનું બ્લડ ગ્રુપ અને ટીસ્યુ બિલકુલ મેચ નહોતા થતા. તબીબી વિજ્ઞાનના નિયમો પ્રમાણે રોહન ઈચ્છે તો પણ પોતાની કિડની આપી શકે એમ નહોતો. હવે શું કરવું? સમય રેતીની જેમ મુઠ્ઠીમાંથી સરકી રહ્યો હતો. રોહને પોતાના બધા સગા સંબંધીઓને ફોન કરવાનું શરૂ કર્યું, જેઓ હંમેશા તેમની પાર્ટીઓમાં આગળ પડતો ભાગ લેતા હતા, જેમના ઊંચા સ્ટેટસ વિશે સવિતાબેન હંમેશા સમાજમાં ગર્વ લેતા હતા. પણ જ્યારે ખરેખર જીવ આપવાની કે મદદ કરવાની વાત આવી ત્યારે એ બધા લોકોએ બાના કાઢવાનું શરૂ કરી દીધું. કોઈએ કહ્યું કે એમને ડાયાબિટીસ છે, તો કોઈએ બ્લડ પ્રેશરનું બાનું આગળ ધર્યું. અમુકે તો રોહનનો ફોન ઉપાડવાનું જ બંધ કરી દીધો. આ એ જ લોકો હતા જેમની સામે સવિતાબેને થોડા સમય પહેલાં મીરાનું અપમાન કર્યું હતું. આજે એ જ સમાજ, એ જ સગપણ અને એ જ પૈસા કોઈ કામ નહોતા આવી રહ્યા. સવિતાબેનને હવે થોડો થોડો હોંશ આવી ગયો હતો. તેમને આ બધી જ પરિસ્થિતિની જાણ થઈ ગઈ હતી. આઈસીયુની પથારીમાં પડેલા એ અભિમાની સ્ત્રીને આજે જિંદગીમાં પહેલીવાર સમજાયું કે જીવનની સાચી કિંમત બેંક બેલેન્સથી નહીં પણ સાચા સંબંધોથી નક્કી થાય છે. મનમાં ને મનમાં તેઓ અસહાયતા અનુભવી રહ્યા હતા. રોહન સંપૂર્ણપણે હતાશ થઈને હોસ્પિટલની બહાર બાકડા ઉપર માથું પકડીને રડી રહ્યો હતો. એને લાગતું હતું કે તે હવે પોતાની જનતાને બચાવી નહીં શકે. બરાબર એ જ સમયે મીરા તેની પાસે આવી. તેણે હળવેથી પોતાના પતિના ખભા ઉપર હાથ મૂક્યો અને અત્યંત મક્કમ અવાજે કહ્યું કે રોહન, તમે જરાય ચિંતા ન કરો, માજીને કાંઈ નહીં થાય. મેં ડૉક્ટર સાથે બધી વાત કરી લીધી છે. રોહને આંસુ ભરેલી આંખે ઊંચું જોયું. એને આશ્ચર્ય થયું કે વાત કરી લીધી છે, પણ કેવી વાત? આપણને હજી સુધી કોઈ ડોનર મળ્યો જ નથી. મીરાના ચહેરા ઉપર એક શાંતિ હતી. તેણે ધીમેથી એક કાગળ રોહનના હાથમાં મૂક્યો. મારો ટેસ્ટ થઈ ગયો છે રોહન, અને મારો રિપોર્ટ સંપૂર્ણપણે મેચ થઈ ગયો છે. માજીને મારી કિડની સેટ થઈ જશે. પોતાની પત્નીના મોઢેથી આટલો મોટો નિર્ણય સાંભળીને પતિ પોતાના આંસુ જરા પણ રોકી ન શક્યો. તે ત્યાં જ હોસ્પિટલની લોબીમાં ઘૂંટણભેર બેસી ગયો. તેને કલ્પના પણ નહોતી કે જે સ્ત્રીએ આ ઘરમાં લગ્ન કરીને આવ્યા પછી માત્ર ને માત્ર કડવાશ અને તિરસ્કાર જ સહન કર્યો છે, તે આવો પરોપકાર કેવી રીતે કરી શકે? રોહને રડતા રડતા કહ્યું કે ના, બિલકુલ નહીં. હું તને આટલો મોટો ખતરો ઉઠાવવા ક્યારેય મંજૂરી નહીં આપું. મારી માએ તને જિંદગીભર શું આપ્યું છે? માત્ર મેણા, દુઃખ અને પારાવાર અપમાન. તો પછી તું શા માટે તારો જીવ જોખમમાં મૂકે છે? આ સાંભળીને એ પ્રેમાળ અને સમજુ પત્નીએ ખૂબ જ શાંતિથી નીચે બેસીને પોતાના જીવનસાથીના આંસુ લૂછ્યા. એના ચહેરા ઉપર એ સમયે એક અદ્ભુત તેજ ઝળહળી ગયું હતું. તેણે અત્યંત મધુર અવાજમાં કહ્યું, તેમણે મને કદાચ પ્રેમ નથી આપ્યો, પણ તેમણે મને આ દુનિયાની સૌથી અમૂલ્ય અને કિંમતી ભેટ જરૂર આપી છે, અને એ ભેટ તમે છો. જો માજી આ દુનિયામાં ન હોત તો તમે પણ મારા જીવનમાં ન હોત. એક દીકરા તરીકે તમારી સૌથી પહેલી ફરજ એ છે કે તેમને કોઈ પણ ભોગે બચાવવા, અને તમારી અર્ધાંગીની હોવાના નાતે તમારા ચહેરા ઉપરની આ પીડા દૂર કરવી એ મારી સૌથી મોટી ફરજ છે. મહેરબાની કરીને મને આ પુણ્યનું કામ કરતા રોકશો નહીં. પત્નીના આ નિસ્વાર્થ પ્રેમ સામે રોહનની બધી જ દલીલો હારી ગઈ. પણ હવે સૌથી મોટો પ્રશ્ન એ હતો કે આ આખી વાત દર્દીને કેવી રીતે સમજાવવી? જો એ સાસુને ભૂલથી પણ એમ ખબર પડે કે તેમની સારવાર એ જ અનાથ દીકરીના સહારે થઈ રહી છે, તો કદાચ તેઓ પોતાનો જીવ આપી દેશે, પણ આ ઉપકાર ક્યારેય સ્વીકારશે નહીં. એટલે ડૉક્ટર અને પરિવાર વચ્ચે એક ગુપ્ત સમજૂતી થઈ
એવું નક્કી કરવામાં આવ્યું કે જ્યાં સુધી ઓપરેશન પૂરેપૂરું સફળ ન થઈ જાય ત્યાં સુધી આ વાત ઉપર કાયમ માટે પડદો જ રાખવામાં આવશે. દર્દીને એમ જ કહેવામાં આવ્યું કે કોઈ અજાણ્યા માણસે માનવતાની ખાતર પોતાના શરીરનો એક મહત્વનો હિસ્સો દાનમાં આપ્યો છે. આખરે એ મુશ્કેલ દિવસ આવી પહોંચ્યો. આખા હોસ્પિટલના વાતાવરણમાં એક અજીબ પ્રકારનો ડર, ગભરામણ અને તાણ છવાયેલા હતા. ઓપરેશન થિયેટરની બહાર લાલ લાઇટ ચાલુ થઈ ગઈ હતી. અંદર એક તરફ જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાતી એક વૃદ્ધ સ્ત્રી હતી અને બરાબર એની બાજુના રૂમમાં પોતાનું સર્વસ્વ કુરબાન કરવા તૈયાર એક યુવાન દીકરી હતી. બંને અલગ અલગ રૂમમાં બેભાન અવસ્થામાં પડ્યા હતા. બહાર રોહન સાવ એકલો દિવાલના ટેકે ઊભો સતત ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યો હતો કે બધું હેમખેમ પાર પડી જાય. એના માટે એક એક સેકન્ડ જાણે એક એક વર્ષ સમાન લાંબી અને પીડાદાયક લાગી રહી હતી. ડોક્ટરોની આખી ટીમ માટે પણ આ કોઈ સામાન્ય સર્જરી નહોતી. ઉંમર અને નબળાઈના કારણે કેસ ખૂબ જ ગંભીર બની ગયો હતો. સતત 5 કલાકો સુધી સર્જનોએ પોતાનો પૂરેપૂરો જીવ રેડી દીધો. બહાર ઊભેલા દીકરાના હૃદયના ધબકારા દર મિનિટે એટલા વધી રહ્યા હતા કે જાણે હમણાં છાતી ચીરીને બહાર આવી જશે. અને આખરે 5 કલાક પછી ઓપરેશન થિયેટરનો દરવાજો ખુલ્યો. મુખ્ય સર્જન બહાર આવ્યા. એમના કપાળ ઉપર પરસેવાના ટીપા હતા, પણ ચહેરા ઉપર એક હળવી મુસ્કાન સ્પષ્ટ દેખાતી હતી. તેમણે ઊંડો હાશકારો અનુભવતા કહ્યું કે ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનો. સર્જરી 100% સફળ રહી છે. બંને જણા હવે સંપૂર્ણપણે ખતરાની બહાર છે અને નવું અંગ બરાબર કામ કરવા લાગ્યું છે. આ શબ્દો સાંભળતા જ રોહન ત્યાં જમીન ઉપર માથું ટેકવી અને ઉપરવાળાનો આભાર માનવા લાગ્યો. થોડા દિવસો પછી સાસુને પૂરેપૂરું ભાન આવ્યું. એમની તબિયતમાં ખૂબ જ ઝડપથી સુધારો થઈ રહ્યો હતો. એમને જ્યારે ખબર પડી કે કોઈ અજાણ્યા ફરિશ્તાએ એમને નવું જીવન આપ્યું છે, ત્યારે તેમના મનમાં એ તારણહારને જોવાની અને એનો દિલથી આભાર માનવાની ઈચ્છા જાગી. અને પછી ડૉક્ટરના કહેવા ઉપર નર્સે ધીમેથી દરવાજો ખોલ્યો અને વ્હીલચેરમાં એ અજાણ્યા ફરિશ્તાને રૂમમાં લઈને આવી. જ્યારે પલંગ ઉપર સૂતેલી સ્ત્રીએ દરવાજા તરફ નજર કરી ત્યારે જાણે રૂમની હવા ત્યાં જ થંભી ગઈ. વ્હીલચેરમાં બીજું કોઈ નહીં પણ એની પોતાની પુત્રવધુ બેઠી હતી. એનો ચહેરો ઓપરેશનના કારણે સૌ ફીકો પડી ગયો હતો. શરીરમાં નબળાઈ ચોખ્ખી દેખાતી હતી, પણ એની આંખોમાં સાસુ માટે કોઈ ફરિયાદ નહોતી. માત્ર ને માત્ર આદર અને પ્રેમ છલકાઈ રહ્યો હતો. રૂમમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. સાસુની આંખો આશ્ચર્યથી ફાટી ગઈ. મોં ખુલ્લું રહી ગયું. જે દીકરીને તેમણે હંમેશા રસ્તા ઉપરની કઈ અને વારંવાર ઠુકરાવી હતી, તેણે જ આજે તેમને મોતના મુખમાંથી પાછા ખેંચી કાઢ્યા હતા. પથારી ઉપર બેઠેલા વૃદ્ધ સ્ત્રીની નજર સતત વ્હીલચેરમાં બેઠેલી એ દીકરી ઉપર ઢકેલી હતી. ધીમે ધીમે એમના મગજમાં એક કડવું સત્ય ઉતરી ગયું હતું, જે પૈસા, બંગલા અને ઊંચા મોભા ઉપર તેમને આખી જિંદગી આટલો બધો ગર્વ હતો, તેમાંથી એક પણ વસ્તુ એમના જીવને બચાવવા માટે કામ નહોતી આવી. એમના કહેવાતા સગા સંબંધીઓએ મુશ્કેલીના સમયે સાવ મોઢું ફેરવી લીધું હતું અને જે દીકરીને તેમણે હંમેશા તુચ્છ ગણી હતી, જેને કાયમ રસ્તા ઉપરની કહીને અપમાનિત કરી હતી, તેણે જ કોઈ પણ જાતના સ્વાર્થ વગર પોતાનો જીવ દાવ ઉપર લગાવી દીધો હતો. આ વિચાર આવતાની સાથે જ અચાનક વર્ષોથી બંધાયેલો અહંકારનો બંધ એક ઝાટકે તૂટી પડ્યો. સાસુની આંખોમાંથી પસ્તાવાના આંસુઓની ધારા વહેવા લાગી. તેઓ પોતાની પથારીમાંથી ઊભા થઈને સામે જવા માંગતા હતા, પણ એમના શરીરમાં જરાય તાકાત નહોતી. દીકરાએ તરત જ આગળ આવીને એમને ટેકો આપ્યો. વૃદ્ધ સ્ત્રી રડતા રડતા બોલ્યા કે બેટા, મને માફ કરી દે. આટલા શબ્દો બોલતા તો એમના ગળે ડૂમો વાજી ગયો. મેં આખી જિંદગી
માત્ર કાચના ટુકડા જ ભેગા કર્યા અને મારી પાસે રહેલા આટલા અમૂલ્ય હીરાને હું ક્યારેય ઓળખી જ ન શકી. મેં તને કેટલા મેણા માર્યા, તારું કેટલુંય અપમાન કર્યું, છતાં તે મારા માટે આટલું મોટું બલિદાન આપ્યું. તું કોઈ સામાન્ય માણસ નથી દીકરી, તું તો મારા માટે સાક્ષાત દેવદૂત બનીને આવી છો. હું તારી ગુનેગાર છું, મને માફ કરી દે. જીવનમાં પહેલીવાર પોતાની સાસુના મોઢેથી દીકરી શબ્દ સાંભળીને એ વહુની આંખો પણ સલકાઈ ગઈ. એનાથી હવે રહેવાયું નહીં. તેણે ધીમેથી વ્હીલચેરમાંથી આગળ ઝૂકીને સાસુના બંને હાથ પોતાના હાથમાં લઈ લીધા. તેણે પોતાના આંસુ લૂછતા ખૂબ જ મીઠાશથી કહ્યું કે માં, તમે આ શું બોલો છો? વડીલો ક્યારેય પોતાના બાળકોની માફી માંગે? જો એક માં પોતાના સંતાનને કોઈ ભૂલ ઉપર ઠપકો આપે કે ગુસ્સો કરે તો હું સંતાન પોતાની માને એકલી છોડી દે છે? તમે તો મારા માટે ભગવાન સમાન છો. મને તો બાળપણથી ક્યારેય મા બાપનો પ્રેમ મળ્યો નહોતો. તમે ભલે ગુસ્સામાં પણ મને આ પરિવારનો હિસ્સો તો બનાવી. તમારો જીવ બચાવવો એ કોઈ ઉપકાર નથી, પણ એક દીકરી તરીકે મારો સૌથી પહેલો ધર્મ હતો. આટલો નિસ્વાર્થ પ્રેમ જોઈને સાસુએ આગળ વધીને વહુને પોતાના ગળે લગાવી લીધી. વર્ષો જૂની નફરત આજે સાચા પ્રેમના આંસુઓથી ધોવાઈ ગઈ હતી. આ દ્રશ્ય જોઈને બાજુમાં ઊભેલા પતિની આંખોમાંથી પણ ખુશીના આંસુ વહેવા લાગ્યા. આજે પહેલીવાર આ પરિવાર સાચા અર્થમાં એક પરિવાર બન્યો હતો. થોડા અઠવાડિયાઓ પછી જ્યારે બંને જણા સંપૂર્ણપણે સાજા થઈને હોસ્પિટલમાંથી રજા લઈને ઘરે પાછા ફર્યા ત્યારે એ બંગલાનું વાતાવરણ એકદમ બદલાઈ ગયું હતું. હવે એ ઘરમાં કોઈ કડવાશ કે કોઈ ડર નહોતો. જે સ્ત્રી ક્યારેય પોતાની વહુની સામે સીધી રીતે જોતી પણ નહોતી, તે હવે તેને પોતાની સગી દીકરી કરતાં પણ વધારે પ્રેમથી રાખવા લાગી હતી. સવારે હવે વહુને એકલી આખા ઘરનું કામ નહોતું કરવું પડતું. સાસુ પણ હોંશે હોંશે એને રસોડામાં મદદ કરાવતા અને બંને મા દીકરીની જેમ સાથે બેસીને હસી મજાક કરતા. તેમણે હવે સમાજના લોકોને અને પેલા સગા સંબંધીઓને પણ છાતી ઠોકીને અને ગર્વથી કહેવાનું શરૂ કરી દીધું હતું કે અમીરી કોઈના કપડાં કે પૈસાથી નહીં, પણ એના સંસ્કારોથી નક્કી થાય છે. અને મારી વહુ જેવી સંસ્કારી દીકરી આખી દુનિયામાં કોઈની પાસે નથી. સાચો પ્રેમ અને નિસ્વાર્થ સેવા દુનિયાના કોઈ પણ પથ્થર જેવા દિલને પીગળાવી શકે છે. સંબંધો ક્યારેય પૈસા કે ઊંચા મોભાથી નથી બંધાતા, પણ તે લાગણી અને એકબીજા પ્રત્યેના સમર્પણથી જોડાયેલા રહે છે. મિત્રો, જો આ વાર્તા તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં.